રાજકોટની તો રાજકોટ જિલ્લાના જેતપુરની જેતલસર ચોકડી પાસેના હાઈવે પર આવેલા રેલવે ઓવરબ્રિજ પર પડી તિરાડો। બ્રિજના બે ભાગના જોઈન્ટ ખુલ્લા પડી ગયા છે। પરિણામે તિરાડોમાંથી કોન્ક્રીટ અને સળિયા દેખાવા લાગ્યા। લોખંડની પ્લેટો પણ ઢીલી પડી ગઈ છે। કોઈ અકસ્માત સર્જાય તે પહેલા સમારકામ કરાવવા લોકોની માંગ છે। રાજકોટ સોમનાથ નેશનલ હાઈવે है અને અનેક વાર અમે રજૂઆત કરી અકસ્માત અઠવાડિયા 15 દી है મોટરસાઇકલ વાળા નાના માણસો ગાડી લઈને નીકળતા હોય પડી જાય છે અને બે ભાગમાં અત્યારે નોખો થઈ ગયેલો છે। કાંકરા અંજર બધું દેખાય છે અને ઘણી વાર અમે કહીએ ભાઈ કે આને તો હાંધા મારીને વહી જાય। બે અઠવાડિયું 15 દી હાલે તો પાછો છૂટો થઈ જાય અને ખાડા પડી જાય। આનાથી ભરેલ વાહનમાં બહુ તકલીફ પડે છે। વ્હીલ પ્લેટ એક વખત તો ફાટી ગઈ છે અને બ્રેક મારીએ તો પાછળથી મોટું વાહન આવતું હોય ઠોકર મારી દે એવી તકલીફ રહે છે। ભરેલું વાહન આગળ હાલતું નથી। બહુ મોટો ખાડો પડી ગયો છે અને જલ્દીથી વહેલાસર રિપેરિંગ થાય એવી અમારી માંગ છે। ગાડીને નુકસાન થાય છે, વ્હીલ પ્લેટ આ તે બધું ખરાબ થઈ જાય છે, પણ કોઈ કેટલા દિવસથી આ છે પણ કોઈને એમ થતું નથી કે હાલો આ રિપેર કરાવી। આ રેલવેનો બ્રિજ છે, માની લ્યો આ કંઈ અકસ્માત થઈ જાય, મોટા મોટા સાધન અહીંથી નીકળે છે, તમે જોવો છો, કોઈ વસ્તુ કંઈ થઈ જાય તો કોની જવાબદારી આમાં? રાજકોટ વેરાવળ નેશનલ હાઈવે ઉપર છે જેતલસર ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે। ત્યારે હું આપને સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે આ જે નેશનલ હાઈવે ઉપર જેતલસર પાસે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે, જેની ગ્રીલ છે તે ગ્રીલના જે પટ્ટા છે, સાંધા છે તે તૂટી ગયા હોય, જેને લઈને અહીં છે તે અવારનવાર છે તે અકસ્માતનો ભય રહેલો છે। ત્યારે 5 થી 6 વર્ષ પહેલાં અંદાજિત આ રોડ જે નેશનલ હાઈવે બનાવવામાં આવ્યો હોય, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીને કારણે છે તે અહીં અવારનવાર છે તે અકસ્માત સર્જાય છે। ત્યારે અહીંના સ્થાનિકો છે તેના કહેવા અનુસાર છે કે આ બીજી વાર છે કે આ નેશનલ હાઈવે ઉપર ઓવરબ્રિજના જે આ પટ્ટા છે તે છૂટા પડી ગયા હોય, જેને લઈને અહીં અકસ્માત છે તે વારંવાર થાય છે। તંત્રને અનેક વાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા છે તે કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાને કારણે અહીં નાના વાહન ચાલકોને જે નંબર પ્લેટો હોય છે, વ્હીલ પ્લેટો હોય છે, એક્સેલ હોય છે તે તૂટી જતી હોય છે, જેને લઈને છે વાહન ચાલકોને છે તે મસ્ત મોટી છે તે નુકસાની જતી હોય છે। ત્યારે વાહન ચાલકોના કહેવા અનુસાર છે કે આ તાત્કાલિક આ બ્રિજ ઉપર જે પટ્ટા છે તે રિપેરિંગ કરવામાં આવે। નિલેશ મારું, એબીપી અસ્મિતા, જેતપુર।